નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત એસટી બસ ડેપો એક ખાનગી વાહનોનું પાર્કિંગ સ્ટેન્ડ બન્યું છે, જેમાં બે રોકટોક ખાનગી વાહનોની ડેપોમાં અવરજવર થઈ રહી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આણંદ જિલ્લાના દરિયા કિનારે આવેલું ખંભાત શહેર હલવાસન, સૂતરફેણી, અકીક અને પતંગ ઉદ્યોગ માટે જાણીતું શહેર છે. તે સાથે દરિયા કિનારો પણ આવેલો હોય બહારથી પણ લોકો પિકનિક માટે આવતા હોય છે, જેમાં ખાનગી વાહનો તેમજ મહત્તમ એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખંભાત એસટી ડેપોના વહીવટી તંત્રએ એસટી બસને બદલે જાણે ખાનગી વાહનો માટેનું પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. વિના રોકટોક ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો બિંદાસ ડેપોમાં પાર્કિંગ થઈ રહ્યા છે. જોકે એસટી ડેપોમાં પાર્કિંગનું સ્થળ અલગ બનાવી ઇજારા ઉપર આપવામાં આવેલ હોવા છતાં જ્યાં એસટી બસોને સ્ટેન્ડ ઉપર મૂકી મુસાફરોની અવરજવર કરવાની હોય છે, તેની સામે જ ખાનગી વાહનોનું પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ કોની મહેરબાનીથી સ્ટેન્ડ બન્યું છે? શું ડેપો મેનેજરને આ વાતની ખબર નથી? એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.